જય માતાજી તમામ મિત્રોનું સ્વાગત છે આપણા એક નવા બ્લોકમાં. તો મિત્રો આજનો બ્લોક હશે આપણે તમાકુનું પાણી પાવાનું છે અને આપણે લેર પર જઈ રહ્યા છીએ મશીન ચાલુ કરવા. તમે જોઈ શકો છો આપણે ડીઝલનું પણ એક કેન લીધું છે. કેન લઈને આપણે રસ્તામાં જ છીએ અને આપણે ત્યાં ડીઝલ મશીનમાં નાખીશું અને મશીન ચાલુ કરવાનું છે. અને મિત્રો આજે થોડી હવે ઠંડી તો પડવા માંડી છે. આજ થોડી ગુલાબી જેવી ઠંડી હતી વહેલી સવારમાં, એટલે થોડા મોડા ઉઠ્યા છે. કારણ કે ઠંડી હોય ત્યાં મશીન ચાલુ કરવા મજા આવતી નહીં. કારણ આપણે થોડા લેટ ઉડીમાં કશો વાંધો નહીં આવે, કારણ કે આપણે બે વાળું થાય છે, ખેતીનું કરવાનું છે અને આપણે કંપનીમાં નોકરીનું કરવાનું હોય છે. તો આપણે હવે મશીન ચાલુ કરવા નીકળી પડ્યા છે અને જોઈશું પહેલાં લેર પર જઈને કે કેટલું પાણી આવે છે એ પણ જોવાનું રહેશે. કારણ કે પાણીનું અમુક ટાઈમે નક્કી નથી હોતું, એટલે પાણી જઈને જોઈશું. પાણી જો ફૂલ આવતું છે તો આપણે મશીન ચાલુ કરીશું અવશ્ય, અને તમાકુમાં પાણી વાળીશું એ પણ તમને બતાવીશું. તો બ્લોકમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે આ પાણી આપવાનું છે તમાકુનું મોહરણ, કારણ કે આપણે થોડી પહાડી તો તમાકુનો જે રોપાવ નહોતો મળ્યો આપણને, રોપના ડોકા તો મળવા જોઈએ ને, એટલે આપણે રોપના ડોકા મળ્યા નહોતા. એટલે આ તમાકુ આપણે થોડી પાહન પડી છે, છતાંય આપણે એને મોહરણમાં આપવું પડશે. વાયસીનું પાણી તો પાવું પડે, એટલે મોહરણ આપણે આપવા જઈ રહ્યા છે અને આપણે મશીન ચાલુ કરવાનું છે. તો મિત્રો આપણે લહેર પર પહોંચી ગયા છે અને આપણે તમને બતાવી છે કેટલું પાણી આવે છે એ પણ આપણે જોવાનું રહેશે. કારણ કે ઓછું પાણી છે તો આપણે મશીનમાં બમરી પડશે અને આપણે ફૂટબોલ પાણી છોડી દેશે. તો આપણે લહેર પર આવ્યા છીએ અને તમને બતાવીએ કેટલું પાણી આવે છે. તો મિત્રો જોઈ શકો છો તમે, પાણી આપણે જેટલું જોઈએ એટલું પાણી લહેરમાં આવતું નથી. અને આપણે પાણી અંદર પેડું જમા કરવા માટે આપણે એક પતરું છે, પતરીનો ઉપયોગ કરીને આપણે પાણી થોડું રોકવાની કોશિશ કરીશું અને આપણે મશીન ચાલુ કરીશું. અને આ છે આપણું આ મશીન, તમે જોઈ શકો છો. આ છે આપણું મશીન. આપણે અહીંયા ચાદરું નાખેલું છે, કારણ કે આપણે રાતનો ઓસ ના પડે અને મશીન ઠરી જાય તો આપણે 4 થી 5 હેન્ડલ વધારે ખાય. એના માટે આપણે હાદરું ઢોકેલું છે, જે આપણે સાદી ભાષામાં તાટપત્રી કહીએ છીએ. હવે આપણે આને નાખીશું મશીનમાં ડીઝલને, મશીન ચાલુ કરીશું. તો મિત્રો આપણે પાણી ચાલુ કર્યું છે અને મશીન દ્વારા પાણી આપણે ખેતરમાં લઈ જઈએ છીએ. તમે જોઈ શકો છો, હું તમને બતાવવા જઈ રહ્યો છે કે આપણે મોટું મશીન જે આપણે મેળવ્યું છે ચાલુ કરેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મશીન ચાલુ કરી દીધું છે અને પાણી આપણા ખેતરમાં મોહરણ માટે પાણી આપણે પહોંચી ગયું છે અને આપણે ત્યાં ચારામાં પાણી ગયું છે એ પણ હું તમને બતાવીશ. તો મિત્રો આપણે સંપૂર્ણ મશીન ચાલુ કર્યું છે અને આપણા ખેતરમાં પાણી પણ પહોંચી ગયું છે. આજ અમે જઈ રહ્યા છીએ, તમને બતાવીશું. આપણે તમાકુની મોહરણ આપીએ છીએ, એટલે આપણે મશીનમાંથી આપણે પાણી દ્વારા આપણે ખેતરમાં લઈ જઈ રહ્યા છીએ. અને અમે હવે તો જઈ રહ્યા છીએ, રસ્તામાં છીએ. એ પણ પાણી આપણે ચારે થયું કે ના થયું એ આપણે જોવાનું રહેશે અને આપણે ત્યાં જઈ રહ્યા છીએ. તો બ્લોકમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે તમે જોઈ શકો છો આપણે ડાળીએ પાણી આવી ગયું છે અને અહીંથી આપણે ડાળીએ થઈને પાણી આપણે તમાકુ મોહરણ માટે જાય છે. તો પણ તમને બતાવીશું. તમે જોઈ શકો છો કે આપણા ખેતરમાં પાણી આવી ગયું છે તમાકુનું મોહરણ માટે, અને પહેલો ચારો પણ ભરાવ આવી ગયો છે. તો મિત્રો આ તો આપણો આજનો નાનકડો બ્લોગ. તો મિત્રો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો? તો મિત્રો સૌ પ્રથમ લાઈક કરજો, બને એટલો મિત્રો શેર કરજો, અને મિત્રો કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. અને હા, અમારી આ ચેનલને જીતુ વ્લોગ 6419માં તમામ મિત્રોને સપોર્ટ કરવા વિનંતી છે. અને સપોર્ટ કરજો મારા વાલા, કારણ કે તે બધા સપોર્ટ નહીં કરો તો હું હવે આપણે કેવી રીતે બધા એકબીજાને સપોર્ટ કરવો તો જરૂર પડશે. તો પ્લીઝ અમારી આ ચેનલને અમને સપોર્ટ કરતા રહેજો. અને અમે હવે આવી ગયા છીએ, આપણે જે રહેઠાણ સાપરું છે, આપણું ઘર કહેવાય છે, તે આપણે આવી ગયા છીએ અને આપણે અહીંથી હવે નોકરી જવાનું છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? પાછળ તમે જોઈ શકો છો એ અમારી બેસ્યો છો. તો મિત્રો આજનો બ્લોગ આપણે કેવો લાગ્યો? સૌ પ્રથમ લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને બને એટલો સપોર્ટ કરજો મારા વાલા. તો આજનો બ્લોગ સમાપ્ત થાય છે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા સતી.